આશ્રમમાં શિષ્યોને બેહારી અને ગુરુવાર વેદવ્યાસે ઉપવાસનું મહત્વ સમજાવતા હતા. એમાં એમણે શિષ્યોને કીધું કે તમે આખા વર્ષ દરમિયાન શુક્લ 11 જો નિર્જળા રહ્યો ને તો એનું બહુ મોટું પુણ્ય મળે અને જન્મ મરણના ફેરા છે ને ટળી જાય, મોક્ષના અધિકારી બનો. એટલે તમામ 11 જે શુક્લ પક્ષની આવે ઈ તમે નિર્જળા રહ્યો. અને ઈ વખતે ભીમે ઊભા થઈ અને પ્રશ્ન કર્યો કે ગુરુજી, આખા વર્ષની 11 છે ને ઈ હું નહીં રહી શકું નિર્જળા, કે તો એ બીજો કઈક રસ્તો બતાવો. અને તેથી વેદવ્યાસે કીધું કે ભીમ, તું માત્ર જ્યેષ્ઠ શુક્લ 11 શ્રેષ્ઠ હોય તને એટલું પુણ્ય મળશે. જ્યેષ્ઠ એટલે જેઠ મહિનાની 11 જો તું નિર્જળા રહે તો પણ તને આટલું પુણ્ય મળવા પાત્ર છે અને મોક્ષનો અધિકારી બનીશ. એટલે ભીમ જેઠ મહિનાની જ્યેષ્ઠ શુક્લ 11 એ નિર્જળા રહ્યો તો એટલા માટે 11 નું નામ ભીમ 11 પડ્યું. એ નિર્જળા રહેવાની છે આપણે, એમાં કઈ પતે નથી. ક્યાંથી બધું આવ્યું કે સમજાતું જ નથી. બોલો.